તો ચોમાસાની સ્થિતિને લઈને રાજકોટ મનપાએ પણ કમર કસી છે। રાજ્યમાં ચોમાસાનો બીજો રાઉન્ડ શરૂ થઈ ચૂક્યો છે, ત્યારે રાજકોટ મહાનગરપાલિકા ચોમાસાની સ્થિતિને લઈને તંત્ર એલર્ટ હોવાનો દાવો કરાયો। ઝોન પ્રમાણે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની ટીમ બનાવી હોવાનું મનપા કમિશનરે જણાવ્યું। કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાંથી શહેરની સ્થિતિનું મોનિટરિંગ કરાશે અને પાણી ભરાય છે તેની માહિતી ટીમને મોકલાશે, જેથી તાત્કાલિક પાણી નિકાલ સહિતની કામગીરી કરાશે। રોડ બને ICCC આપણું ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી અમે માણસો બેસાડીને જે પાણી ભરાઈ રહ્યા છે એનો અમે ડેટા લઈ રહ્યા છીએ। એટલે જ્યાં પણ પાણી ભરાઈને જ્યાં એલર્ટ આવે તો એનું એલર્ટ ડીવાયએમસીના મોબાઈલમાં જાય છે, એટલે તાત્કાલિક એમને QRTને મોકલી દે, ક્વિક રિસ્પોન્સ ટીમ, કે જે ત્યાં ઇમરજન્સી રિસ્પોન્ડ કરે। જ્યાં સુધી પોસ્ટ રેઇન મેનેજમેન્ટની વાત છે, એમાં સેનિટેશન આવી ગયું, એમાં પાણી હટાવવાનું આવી ગયું, એમાં નાનું મોટું રિપેરિંગ આવી ગયું, એની માટે એક જોઈન્ટ ટીમ આ રીતે અમે રાખી છે અને એક સૂચના એવી આપી છે। ઉલ્લેખનીય છે કે રાજકોટ મનપા કમિશનરના દાવા વચ્ચે ગુરુવારે જ શહેરમાં વરસાદી પાણી ભરાયા હતા। માત્ર 3.5 ઇંચના વરસાદમાં સ્થિતિ ગંભીર બની હતી અને શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા, જેના કારણે રાજકોટ શહેરના નાગરિકોને હાલાકી ભોગવવી પડી હતી।